હાલ આદુવાળી ચા પીનારા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ આદુના ચાનું નામ સાંભળતાની સાથે જ આપણે આપણા મનમાં હૂંફ અને તાજગીનો અનુભવ કરી રહ્યા છીએ અને ત્યારે ખાસ કરીને શિયાળાની ઋતુમાં અથવા તો જ્યારે પણ તમને થાક લાગે છે ત્યારે આદુની ચા પહેલો વિકલ્પ લાગે છે। આદુમાં રહેલા ઔષધીય ગુણો તેમજ ખૂબ જ ખાસ બનાવે છે તો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ શરદી અને ખાંસી મટાડવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે। ઘણીવાર લોકોને આદુ છીણીને અથવા તો ક્રશ કરીને ચામાં ઉમેરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કઈ પદ્ધતિ વધુ ફાયદાકારક છે। કેટલાક લોકો માને છે કે છીણેલું આદુ વધુ પોષક તત્વો મુક્ત કરે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે છીણેલું આદુ ધીમે ધીમે તેના પોષક તત્વો મુક્ત કરે છે, જેનાથી ચા વધુ અસરકારક બને છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચામાં આદુ ઉમેરવાની સાચી રીત તેને ક્રશ કરીને છે કે તેને છીણીને? ચાલો જાણીએ બંને પદ્ધતિઓના ફાયદા અને ગેરફાયદા। તમામ માટે આ એક કઈ પદ્ધતિ યોગ્ય રહે છે? જ્યારે તમને આદુ છીણીને ચામાં ઉમેરો છો ત્યારે તે તરત જ તેના પોષક તત્વો તેને અને રસને મુક્ત કરે છે। છીણેલું આદુ ઉચ્ચ માત્રામાં શોગાઓલ અને જિંજરોલ મુક્ત કરે છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। તે ઝડપથી ઓગળી જાય છે અને જેનાથી ચાનો સ્વાદ મજબૂત અને મસાલેદાર બને છે। જો તમને મજબૂત આદુવાળી ચા ગમે તો આ પદ્ધતિ શ્રેષ્ઠ છે। છીણેલું આદુ ઉમેરવાની વધુ પોષક તત્વો બહાર લાવે છે અને તે ઝડપથી ઉકળે છે અને વધુ મજબૂત સ્વાદ આપે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।